અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું અને મારી હારે મારા ઘણા ભક્તો રહે છે। તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે થોડાક ટાઈમ પહેલાં જ્યાં મિત્રો વાત કરી 2 દિવસ પહેલાં મિત્રો કીર્તિ પટેલે જે મિત્રો રૂમમાં રેડ પાડી હતી લાઈવમાં, જ્યાં મિત્રો વાત કરી તો તે સાધ્વી હાલના ટાઈમમાં મિત્રો સોશિયલ મીડિયામાં રડતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। જ્યાં વાત કરી તો આખો વિડીયો તમે જોશો એટલે તમને તમામ માહિતી મળી જશે। ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે મિત્રો કીર્તિ પટેલે ખૂબ જ ખોટું કામ કર્યું છે અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ પણ કરી રહ્યા છે। જેમાંથી જ મિત્રો વાત કરી તો જે રીતે સાધ્વીબા બોલી રહ્યા છે મિત્રો આપણને લોકોને બોલતા પણ શરમ આવે। જે આ વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો આ સાધ્વીબાનો જે આજનો જ વિડીયો છે ને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યો છે। તે બેન મિત્રો એમ કીધું સાધ્વીબા છે તે મિત્રો રડીને જે બોલી રહ્યા છે મિત્રો તમારા આંખમાં પણ આંસુ આવી જશે। કારણ કે મિત્રો એક પ્રાઇવેટ લોકોના મિત્રો એમ કીધું રૂમમાં જઈને જે રીતે મિત્રો લાઈવમાં રેડ પાડે છે એ બિલકુલ કીર્તિબેન પટેલે ખોટું કર્યું છે એવું કહેવું છે ઘણા બધા લોકોનું, મારું નહીં। તો મિત્રો આ વિડીયોને ખાસ કરીને બધા જ લોકોને શેર કરજો। કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે અત્યારે ભાઈ ભારતીય આશ્રમ બાપુનું જે મિત્રો હાલના ટાઈમમાં જે રીતે ભાઈ વિવાદ થઈ રહ્યો છે મિત્રો, સૌથી પહેલાં તે જમીન બાબતે વિવાદ ચાલુ થયો હતો અને હાલના ટાઈમમાં જે રીતે વાયરલ થઈ રહ્યો છે ઘણા જ બધા લોકોને એવું છે કે મિત્રો સાધ્વીબા સાચા છે, ઘણા બધા લોકોને મિત્રો ખોટા પણ લાગી રહ્યા છે। મિત્રો વાત કરીએ તો લોકોના મનમાં ભાઈ અલગ અલગ સવાલ હોય, અલગ અલગ પ્રશ્ન હોય। ઘણા બધા લોકો છે એ મિત્રો સાધુ સંતોને સપોર્ટ કરતા હોય છે તો ઘણા બધા લોકો છે તેના વિરોધ પણ કરતા હોય છે। જે રીતે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં કોઈ પણ એવા સંત નથી, કોઈ પણ બાપુ એવા નથી જેનો મિત્રો વિરોધ લોકો ન કરતા હોય। સૌથી પહેલાં મિત્રો આપણી ચેનલમાં નવા છો તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલવાનું નથી, તો તમે જ બતાવી દો। શું મિત્રો વાત કરીએ તો જે ઋષિ બાપુ છે તેના પર જે ઇલ્ઝામ લાગ્યો છે એ ખોટો છે કે સાચો છે? જેમાં મિત્રો વાત કરીએ તો સાધ્વીબા જે ઇન્ટરવ્યૂ દઈ રહ્યા છે તેમાં જે બોલી રહ્યા છે મિત્રો, જેમાં મિત્રો ભારતીય ઋષિ બાપુ છે તેનું પણ મિત્રો આના ઉપર આવેદન આવ્યું છે, તે પણ બોલ્યા છે। એ વિડીયો પણ આપણે ઓલરેડી ચેનલમાં અપલોડ કરવાનો છે, તો સબસ્ક્રાઈબ પણ કરી રાખજો। અને આ વિડીયો વિશે તમારે શું કહેવું છે? શું મિત્રો વાત કરીએ તો કીર્તિ પટેલે જે રેડ પાડી છે એ ખોટું કર્યું છે? સાથે મિત્રો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જણાવી દેજો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે। બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।